કોટને કારણે કોટિક બાંધ્યા કરમ, ઘડી પલકી ખબર નહીં, કરે કલ કી બાત, જીવ માથે જમડા પરે, તેતર માથે બાણ, નિજ સ્વરૂપ જાણ્યા વિના, પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે શરણે નમો, સદગુરુ શ્રી ભગવંત સદગુરુ મહારાજ. સમજુબા પોતાના પાંચ તત્વના નશ્વર દેહને છોડી અને પરમાત્મા સ્વરૂપમાં વિલય થયા. દેહ કોઈનો રહ્યો નથી, કોઈનો રહેવાનો નથી. દેહ નાશવંત છે, એ નશ્વર છે. અંદર જો શાશ્વત હોય તો એક આત્મા છે. એ જે શાશ્વત સ્વરૂપ છે એ આવ્યું પણ નથી ને એ જવાનું પણ નથી. દેહ આવ્યો હતો એટલે દેહ જવાનો હતો. શાશ્વત સ્વરૂપ જે આત્મ સ્વરૂપ છે એ આવ્યું પણ નથી, એ જવાનું પણ નથી. પણ આપણે એ સ્વરૂપને જાણતા નથી, એટલે આપણને એવું થાય છે કે બા આપણા વચ્ચેથી વયા ગયા. હકીકત બાનો દેહ ગયો છે, બા આપણી વચ્ચેથી ગયા નથી. બા તો ચેતન સ્વરૂપે આપણી વચ્ચે પ્રગટ છે. એ ચેતનાને કોઈ ઓળખે, કોઈ જો એવો બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ ક્ષોત્રિય સદગુરુ મળી જાય અને ચેતનાની ઓળખાણ કરાવે તો ખબર પડે કે આવ્યું નથી, જવાનું પણ નથી. આ તો જેણે જેણે સેવા કરી છે એને ધન્યવાદ છે. કારણ કે માતા પિતા, હવે એ માં અમારા કુળદેવી હતા, કારણ કે એની પાછળ કવડું મોટું કુળ હતું. આગળ વાણીમાં બોલાણું, હું આ લાવી છું, તમારા માટે આ લાવી છું. જેણે સેવા કરી એને કાંઈ લાવવાની જરૂર નથી બાપા. જેણે જીવતા માવતરની સેવા કરી છે, ધન્ય છે એ પરિવારને કે એને માતા પિતાની સેવા કરી છે. જીવતો જાગતો પરમાત્મા આપણા ઘરે આવ્યો હતો, બીજું કોઈ નહોતું. પણ આપણને એમાં પરમાત્મા દેખાતો નથી. અને જેણે પરમાત્માનો ભાવ રાખીને સેવા કરી છે ને, એ પરમાત્માની જ સેવા કરી છે, બીજા કોઈની સેવા થતી નથી. પછી તો આપણે ગમે એટલું લઈને જઈએ એના માટે કાંઈ કામનું નથી. હા, શાસ્ત્રોની વિધિ પ્રમાણે આપણે કરીએ છીએ અને એ જરૂરી છે, કારણ કે એ 13 દિવસ કે 9 દિવસ જે હોય એ દિવસે એની ચેતનાઓ આપણી વચ્ચે પ્રગટ હોય, એટલે એ જરૂરી છે. પણ જે સામે જીવતો જાગતો બોલતો ચાલતો મળ્યો છે અને એની જે સેવા કરી લીધી આપણે, તો ધન્ય છે એવા પરિવારને, એવા બાળકોને ધન્યવાદ છે કે જેણે એના માતા પિતાની સેવા કરી છે. ભાવે કરી કે કભાવે કરી, કરવાની તો આપણે જ છે. જો કભાવે કરવી તો ભાવે કરીએ ને. શા માટે કભાવે કરીએ? આપણે કોઈ પણ કાર્ય કરવું તો છે જ, તો પછી ભાવે કરો. આપણી વચ્ચે પ્રગટ સ્વરૂપ છે. કૃષ્ણએ ગીતામાં કીધું, હું આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મરતો નથી. એટલે કૃષ્ણનો દેહ આવ્યો તો, કૃષ્ણનો દેહ ગયો છે, કૃષ્ણ આવ્યો ગયો નથી, એનો આત્મા આવે જાય નહીં. આ જગતની અંદર બધી જ વસ્તુ અમર છે, કોઈ વસ્તુ મરતી નથી, અમર છે. આ બધું તો નાશવંત છે, ક્ષણિક છે, આ બધું પરિવર્તનશીલ છે. આ પાંચ તત્વોનો દેહ આપણને મળ્યો છે ને, એ પરિવર્તન થાય છે, એ નાશ તો પામતો નથી. કારણ કે આ પૃથ્વીમાંથી ઊભો થયો છે, અન્ન જળ ખાય અને આપણા માતા પિતા દ્વારા આપણને આ દેહ મળ્યો છે. અને આ પાંચ તત્વોમાંથી આ દેહ બન્યો છે, આ પાંચ તત્વોમાં વિલય થાય છે.
પાંચે તત્વોમાં મળી જાય છે. આત્મા અજર અમર અને અવિનાશી છે. પણ હા, આપણું જે અંદર સૂક્ષ્મ શરીર પડ્યું છે, આ સૂક્ષ્મ શરીરના જો બીજકો બળી ગયા અને સૂક્ષ્મ શરીરની અંદરથી બધી જ વાસનાઓ જો નીકળી ગઈ તો પછી આ ગતિ કરતું નથી. જ્યાં સુધી ગતિ ક્યાં સુધી કરે છે? આપણી અંદર એક સૂક્ષ્મ શરીર પડ્યું છે. આ સૂક્ષ્મ શરીરની અંદર આપણા સંસારના બીજકો પડ્યા છે. આપણી જેવી મતિ છે એવી આપણી ગતિ થવાની છે. જેવી આપણી સુરતા છે એવો આપણો મુકામ થવાનો છે. આશા છે ત્યાં આપણા વાસા થવાના છે. આ સદગુરુએ આપણને આ જ્ઞાન આપી અને ધીરે ધીરે એમાંથી બહાર કાઢ્યા. તું આમાંથી બહાર નીકળ, આમાંથી બહાર નીકળ. જો આમાંથી બહાર ન નીકળ્યા તો અંત સમયે જ્યાં પણ આપણો સૂક્ષ્મ શરીર રહી ગયું, જ્યાંય પણ આપણી વાસના રહી ગઈ તો ત્યાં પાછો આપણે દેહ ધારણ કરીને આવવાનું. આ 84 લાખ યોનિમાંથી ફરતા ફરતા આપણને મનુષ્ય દેહ મળ્યો છે. પાણીયાભાઈએ ખૂબ સરસ મનુષ્ય દેહનો મહિમા સમજાયો. મનુષ્ય દેહ વારંવાર નથી મળતો. આ 84 લાખ યોનિમાં ફરતા ફરતા આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. આ વારંવાર નહીં મળે. અને મળ્યો છે તો હજી આપણે એમ કહીએ છીએ કે હજી આની કરતાં કાંઈક થોડુંક સારું થાય ભજન કરશું. આનાથી સારું કાંઈ મળવાનું નથી. આ ભજન કરવા માટે જ મળ્યો છે. આ મનુષ્ય દેહ છે ને એ છેલ્લો દરવાજો છે. અને આ દરવાજો જો ચૂકી ગયા તો પાછા 84 લાખ યોનિમાં જવાના છે. આ મનુષ્ય દેહ છે એ મોક્ષનો દરવાજો છે. આ જગમાં અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા. મુવા કેડે નર મુક્તિ માંગે એને મૂર્ખ કેવા કે ડાયા. લાલન જેને આતમ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આયા. આ જગતની અંદર આવ્યા અને આ દેવોને દુર્લભ એવો આપણને મનુષ્ય દેહ મળ્યો. અને આ મનુષ્ય દેહ મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. આમાંથી મુક્ત થવાય છે અને જીવતા થવાય છે. મર્યા પછી થયા કે નહીં એ કોઈની ટપાલ આવવાની નથી. પણ તમે અત્યારે બેઠા છો અને તમને એમ નક્કી થાય કે નહીં, હું મુક્ત છું, મને કોઈ બાંધ્યો નથી. બરોબર છે? આ મુક્તપણાની મોજ લેવા માટે આપણે આવ્યા છીએ. આપણે મરી મરીને જીવવી છે. કેટલું મરી મરીને જીવવી છે. એક એક પલ મરીએ છીએ આપણે. આ જગતમાં કોણ સુખી છે? જે મુક્ત થઈ ગયો, જે પરમાત્માના શરણે વહી ગયો, પરમાત્માનો દાસ થઈ ગયો, જેને પોતાના આત્માને ઓળખીને એના શરણે આવી ગયો, એ મુક્ત થઈ ગયો. કોઈ આપણને બાંધ્યા નથી. હો, આપણે એમ કહીએ કે સંસારે આપણને બાંધ્યા. સંસારે આપણને નથી બાંધ્યા. આપણે બંધાણા છીએ. આપણે આપણા મનથી બંધાણા છીએ. બાકી સંસાર કોઈને બાંધતો નથી. આપણે ચારે બાજુ બંધાણા. વલખા આપણે ભરી, બાવળિયાને બથ આપણે ભરી છે. બે હાથ છૂટા કરી દે તો મુક્ત જ છે. પણ કરોડો આપ્યા તોય છૂટતું નથી. કરવું હું? આ એમ લાગે કે દોથા ભરી ભરીને હારે લઈ જાવ. હગા ભાઈના ગળા કરેલા. હું તમે સમજો આને. આ પરમાત્માના ઘરે ભોગવવાનું છે. બધાને ખબર છે છતાં કરે છે. એને એ નથી ખબર આ મોક્ષનો દરવાજો મળ્યો છે. એક ઓલો સુરદાસ હતા અને એક નગરની અંદર પોતે ભૂલા પડ્યા એટલે નગરને ફરતો કોટ હતો. કોઈને કીધું કે ભાઈ મને દેખાતું નથી, હું સુરદાસ છું, બરોબર, મારા નગરમાંથી બહાર નીકળવું છે. કેવી રીતે નીકળવું? કે ભાઈ આ નગરને કોટ છે ફરતો, દિવાલ છે, હું તમને દિવાલ આમ પકડાવી દઉં, આ દિવાલે તમે ચાલતા ચાલતા નીકળી જાય. હવે સુરદાસ ચાલ્યા જાય છે પણ એને પેલો ચામડીનો રોગ થયેલો એટલે હાલતા રહે પણ ઓલું ખંજોળવામાં રહે. બે હાથે પાછા દિવાલ પકડી લે, પાછા હાલતા રહે, બે હાથે ખંજોળ્યા જાય ને હાલતા જાય. સાંજ સુધી હાલ્યા પણ દરવાજો આવ્યો નહીં. સાંજે પાછા સુરદાસ થાકી ગયા. અરે બાપા, આખો દિવસ ફર્યો પણ આમાં દરવાજો આવતો નથી. આ દરવાજો કઈ રીતે આવે? કોકને પૂછ્યું. એ કે બાપજી તમે થોડાક જ આગળ આવ્યા, આગળ જ દરવાજો ગયો. એ કે તમે કે પણ હવારનો ફરું છું, આ દરવાજો આવતો નથી. એ કે પણ હવારના ફરો તો દરવાજો તો તમારે અડધી કલાકમાં આવી જાય. આમાં હવારનું ક્યાં ફરવાનું છે? કાંઈક ભૂલ થતી છે તમારી. તો કે મને ઓલું ચામડીનો રોગ ને તે ખંજોળવામાં રહો ત્યાં હારો દરવાજો વયો જતો હશે. એમાં વિષય વાસનાની ખંજાવળમાં જો રહી ગયા ને તો આ મનુષ્ય દેહ રૂપી દરવાજો ક્યારે વહી જાય ખબર નહીં રહે. કારણ કે આપણે વિષય વાસનાઓની ખંજવાળોમાં જ જીવન કાઢીએ છીએ. કોઈને એ નથી ખબર કે આ મનુષ્ય દેહ છે ને એ પરમાત્માના પદની પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે.
અને આનાથી જ પરમાત્માના પદની પ્રાપ્તિ થાય. એની સિવાય કોઈ દેહે પરમાત્માના પદની પ્રાપ્તિ નથી થતી. અને છતાં આપણે આંધળું કૂટે જ જઈએ છીએ. બરોબર. સંતોએ વાણીમાં કીધું કે જીવને વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભૂતળું, નક્કી થાવા દેતું નથી નામ ભારે વળગ્યું ભૂતળું. જીવને વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભૂતળું, નક્કી થવા દેતું નથી નામ ભારે વળગ્યું ભૂતળું. આ જીવ છે ને એને ભ્રાંતિ થઈ છે, એને ભ્રમણા થઈ છે. હું જન્મું છું, હું મરું છું, હું આવું છું, હું જાઉં છું. બરોબર. હું આ જ્ઞાતિમાં જન્મ્યો છું. બરોબર. હું પટેલ જ્ઞાતિમાં જન્મ્યો છું, આ જ્ઞાતિમાં જન્મ્યો છું. હું સાવકાર છું, હું શ્રીમંત છું. આ બધી આપણી ભ્રમણાઓ છે. આ જીવ છે ને એ આપણી ભ્રમણા છે. હકીકતમાં ત્રણ કાળમાં જીવ નથી, શિવ જ છે. શિવ સિવાય કાંઈ નથી. પણ આ જીવ બન્યો ને એ જ મોટામાં મોટી આપણી ભ્રાંતિ થઈ છે. આપણે આપણી જાતને જીવ માની બેઠા છીએ, કારણ કે આપણે જેમ કરવું હોય ને એમ કરી શકીએ. અને પરમાત્માને મોટો બનાવી દીધો કે સ્વામિનારાયણ ભગવાન એ થઈ ગયા, હવે આપણથી થવાય નહીં. રામ થઈ ગયા તો કે એ આપણથી થવાય નહીં. કૃષ્ણ થઈ ગયા, હવે આપણથી થવાય નહીં. શું કરવા આપણે ભગવાનને મોટો કર્યો ખબર છે? આપણે જેમ ફાવે એમ કરવું હતું ને એટલે. જો પરમાત્માનું પદ નક્કી થયું હોય તો એને ખબર પડે કે ઓ મારું સ્વરૂપ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. તો પછી ક્યાંય આડાવડું હલાય નહીં. ઓલું જીવ દશામાં છે ને બધા કર્મો કરીએ ને પછી થોડુંક પાછું પુણ્યદાન કર્યું, એમ માફ નહીં થાય. ગંગાજીમાં પાપ ધોવા જાય અને ગંગાજી પાપ ધોઈ નાખતી હોય તો આખું જગત પૂર્ણ કરીને ગંગાજી ન ધોઈ આવે તો ગંગા કાંઠે રહેતા હશે એને ક્યાંય ઉપાધિ જ નહીં ને. ગંગામાને એકવાર સવાલ કર્યો કોઈએ કે માં આટલા બધા તારી અંદર આવીને પાપ ધોઈ જાય, માં તું આ પાપને હંગરે છો ક્યાં? કે હું ક્યાં હંગરું? કે હું કે પાછા આપું છું. એ કે હોય નહીં માં. કે હા. એ કે એ બધા જે ધોવા આવે ને પાછા ગંગાજળની લોટી ભરીને લેતા જાય કે એમાં પાછા એના ઘરે મોકલી દઉં કે નો ધોવાયેલા પીપા પાપ ન કરીને તો પુણ્ય બરોબર છે. આપણે પાપ ન કરીએ તો પુણ્ય બરોબર છે. કોઈને નડીએ નહીં, કોઈની આગી પાછી કરીએ નહીં, કોઈની નિંદા ન કરીએ, કોઈની ખોદડી ન કરીએ તો કાંઈ વાંધો નહીં. તમે કોની નિંદા કરો છો? પરમાત્માની આપણે નિંદા કરી, બીજા કોઈની કરતા નથી. કારણ કે એ અંતરમાં બેઠો, એ બધું જાણે છે. એને બધી જ ખબર છે કે હું સત્યના માર્ગે છું કે અસત્યના માર્ગે છું. આપણે કોઈને ક્યાંય સર્ટિફિકેટ દેવાની જરૂર નથી. અંતરમાં બેઠો છે એ સર્ટિફિકેટ આપણે ક્યારેક આપણા હૃદય ઉપર હાથ મૂકી એને પૂછી લેવાનું. હૃદય ઉપર હાથ મૂકીને પૂછવાનું હું કેવું જીવ્યો છું. જેવું જીવ્યા છીએ ને એવું જ સામે આવવાનું છે. જીવને વળગ્યું ભ્રાંતિ રૂપી ભૂતળું, નક્કી થાવા દેતું નથી નામ નક્કી ન થાય. અને કદાચ થઈ ગયું હોય ને તો એની ઉપર વિશ્વાસ ન આવે. એટલે આ પરમાત્માના નામ નક્કી ન થાય. સંતો પરમાત્માનું નામ નક્કી કરાવે. પરમાત્માના નામ લેવામાં આપણું મોઢું દુખે છે અને સંસાર વ્યવહારની વાતો કરવામાં હવાર પડી જાય તોય આપણને કઈ વાંધો નહીં. પરમાત્માના નામ લેવા માટે આપણી પાસે 2 મિનિટ નથી. અને કોઈની નિંદા, કોકની ખોદણી કરવી હોય તો આપણી માટે 24 કલાક છે. તો ખરા આપણી અધોગતિ અહીંયા ચાલુ છે. પંચભૂત મળીને થયા એકઠા, છઠ્ઠા મને કર્યો પ્રવેશ. આ પંચ મહાભૂતનો આ દેહ બન્યો. બાળક જન્મ્યું હોય અને 2-5 મહિનાનું હોય ને ત્યારે તમે જોવો ને તો તમને ખબર પડે શુદ્ધ નારાયણ સચ્ચિદાનંદ સ્વરૂપ હોય. એને કોઈ વસ્તુ એની અંદર હોય નહીં, નારાયણ સ્વરૂપ હોય બાળક. આપણે શું કહીએ મારા ઘરે કાનો આવ્યો, કાના સ્વરૂપ જ હતો. બરોબર છે. દીકરી આવી કે મારા ઘરે રાધા સ્વરૂપ જ હતું પણ અંદર મન પ્રવેશ કર્યું. શું કર્યું? મને પ્રવેશ કર્યું. ઓલું સહેજ અમથું રમકડું બતાવ્યું ને એટલે લેવા દોડે રમકડું હોય એને લેવા દોડે. બરોબર. ધીરે ધીરે એને મોઢામાં નાખે, પછી તમે લઈ લ્યો તો રોવા મળે, લાવો મારો. આ મનનો જન્મ થયો. શું થયું? મન અંદર ઊભું થયું. મન ઊભું થયું ને પછી એમાં શું આવ્યું? આવી રશા જાપડી, આવી રશા જાપડી, ઈલાયો લગાડી છે આ
વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભૂતળું. જીવને વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભૂતળું. નક્કી થાવા દેતું નથી નામ ભારે વળગ્યું ભૂતળું. કેતાવા દેતો નથી નામ ભારે વળગ્યો ભૂતળું. પંચભૂત મળીને થયા એકઠા. પંચભૂત મળીને થયા એકઠા. સઠા મને કર્યો પરવેશ ભારે વળગ્યું ભૂતળું. સઠામાને કર્યો પરવેશ ભારે વળગ્યો ભૂતળું. એ માયા વિશે ઈર્ષ્યા પડી. માયા વિશે ઈર્ષ્યા પડી. લાયો લગાડી છે અંગો અંગ પારે વળગ્યું ભૂતળું. લાયો લગાડે છે યાંગો યાંગ ભારે વળગ્યો ભૂતળું. ઘેરે સદગુરુ ભુવાને તેડાવ્યા. સદગુરુ ભુવાને તેડાવ્યા. દાણા જોયા છે વિવેક વિચાર પારે વળગ્યું ભૂતળું. દાણા જોયા છે વિવેક વિચાર ભારે વળગ્યો ભૂતળું. ગુરુએ બાધા આપી છે હરિના નામની. ગુરુએ બાધા કાપી છે હરિના નામની. ત્યારે ઠરીને બેઠું છે ઠામ પારે વળગ્યું ભૂતળું. ત્યારે ઠરીને બેઠું માના ઠામ ભારે વળગ્યો ભૂતળું. આપણને કેટલી પ્રકારના ભૂત વળગ્યા છે. આ પંચમહાભૂત કીધા એને. શું કરવા કીધા ખબર? આ સર્જનય કરે અને વિસર્જનય કરે. આપણને સર્જન ગમે છે, વિસર્જન નથી ગમતું. જો આ વાયુ આપણને પ્રાણ આપે છે, બરોબર છે,
પછી પાણી આપણું જીવન છે, પૃથ્વી આપણું જીવન છે, આ પંચે અગ્નિ, વાયુ, તેજ આ બધું આપણું જીવન છે. એના વિના આપણું જીવન શક્ય નથી. તો એ આપણે સ્વીકારી શકીએ. બહાર આવી કે પરમાત્માએ કેવું કર્યું, એટલે પરમાત્મા કાંઈ નથી કરતું. આ તમે સ્વીકારી શકતા નથી. આપણે સારું સારું સ્વીકારીએ છીએ, એનું ખરાબ પાસું સારું પાસું હોય, એનું ખરાબ પાસું પણ હોય. બરોબર. અગ્નિ આપણને રાંધવા માટે કામમાં લાગે, પણ એનો એ અગ્નિ જો લાગી ગયો હોય ગામના ગામ બાળી ગયો. પણ એ આપણે સ્વીકારીએ કે તરત ફરિયાદ, તરત જ ફરિયાદ, ઓ બહુ વરસાદ પડ્યો, હવે કાંઈ થાય નહીં, આમ થાય ને તે થાય. એટલે આ પરમાત્માના ભરોસે જેને જીવતા આવડી ગયું ને એને ક્યારેય ફરિયાદ ન હોય. કોઈ પણ પરિસ્થિતિમાં જીવવા તૈયાર. પરમાત્માનો બાળક કોને કહેવાય? મીરાએ એને ભક્તિ કરી, નરસિંહ મહેતાને નાગરી નાતે નાથ બારો મૂક્યો. નરસિંહ મહેતા કે છૂટી જંજાળ સુખે વસ્યું શ્રી ગોપાલ, શ્રી ગોપાલ, શ્રી ગોપાલ. એને કોઈ ઉપાધિ નહીં. એટલે ભક્તિ કરતા બધું આવે. મીરાને મેવાડ મુકાયું. મીરા કે બરોબર છે, મારો રામ રાખે એમ રહીએ, કોઈને કાંઈ નથી. કોઈ દિન પહેરવા મલમલ અને કોઈ દીદી કે પેદલ ચલીએ, મારો રામ રાખે એમ રહીએ, કોઈને કાંઈ ન કહીએ. કોઈ દિન બેસવા હાથી ઘોડા, કોઈ દિન પેદલ ચલીએ, મારો રામ રાખે એમ રહીએ, કોઈને કાંઈ ન કહીએ. વિચાર તો કરો, જેને ભક્તિ કરી છે ને એને બધું આવ્યું છે, પણ એનું મૂળ લક્ષ્ય પરમાત્મા હોય. એની આ બહારની વસ્તુ છે એ એનું લક્ષ્ય હોય નહીં. આપણું લક્ષ્ય ફંટાઈ ગયું છે. આપણે પરમાત્મા લક્ષ્યમાં નથી રહેતો, આપણને જગત લક્ષ્યમાં રહે છે. અને જગત લક્ષ્યમાં રહે છે એટલે પરમાત્મા નથી દેખાતું. બાકી પરમાત્મા તો પ્રગટ છે. સંતોએ કીધું, આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. આ આંખ ઉગડે છે ને પરમાત્માના દર્શન કરું છું, બીજું કોઈ છે નહીં. પણ હવે એવી દ્રષ્ટિ મળવી મુશ્કેલ છે. કોઈ જો એવો બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ ક્ષત્રિય જો એવી દ્રષ્ટિ આપી દે આપણને, અને ભીતરની ચક્ષુ જો ખુલી જાય, તો પરમાત્માનું દર્શન થાય. અને પરમાત્માનું દર્શન થાય પછી એને ક્યાંય માયા દેખાય નહીં. માયા ન દેખાય, કારણ કે પરમાત્માનું દર્શન થઈ ગયું. પણ આપણને પરમાત્માનું દર્શન નથી થતું, માયાનું જ દર્શન થાય છે. પંચભૂત મળીને થયા એકઠા, છઠ્ઠા મને કર્યો પ્રવેશ. એટલે આમાં બધો ડખો ચાલુ જો એમાં આવી ઈર્ષ્યા જ આપણી. કોઈનું સારું જોઈ ન એકીએ આપણે, બોલો. કોઈનું સારું સાંભળી ન એકીએ, કોઈનું સારું બોલી ન એકીએ, કોઈનું સારું જોઈ ન એકીએ. કેટલા આપણા જીવનમાં રાગ, દ્વેષ, ઈર્ષ્યાઓ બરોબર છે પરમાત્માની જ કરીએ છીએ, બીજા કોઈની કરતા નથી. અને ન માનતા હો તો શાસ્ત્રોમાં પૂછી લો, કોઈ પણની નિંદા કરવી એ પરમાત્માની નિંદા, કોઈ પણની ઈર્ષ્યા કરવી એ પરમાત્માની ઈર્ષ્યા છે. કોકનું સારું હોય તો આપણી આંખ કાઢી હોવી જોઈએ. આપણને અંતરથી એમ થવું જોઈએ કે હા ભાઈ એને સારું છે, બરોબર. હે પરમાત્મા, અંદરથી પ્રાર્થના કરે કે મહારાજ એને ઘણું બધું આપ, જેથી કરીને પરમાત્માના માર્ગે, પરમાર્થના માર્ગે કંઈક વાપરી શકે. અંતરથી પ્રાર્થના થાય. અને કોઈનું દુઃખી જોઈએ તો અંતરથી પ્રાર્થના થાય કે હે મહારાજ, કાંઈક કદાચ એના કર્મો એવા હશે, પણ મહારાજ તું તો દિનનો દયાળ છો, તું પરમ કૃપાળુ છો. અંતરથી પ્રાર્થના નીકળે કે હે મહારાજ એના કર્મોને માફ કર અને એની ગતિ કરાય. એવી આપણા અંતરમાંથી પ્રાર્થના નીકળે છે ક્યારે એવું થાય છે આપણા અંતરમાં કે ભાઈ આપણે આવું માંગવું જોઈએ? નથી માંગતા, કારણ કે ઈર્ષ્યા જીવનમાં આવી ગઈ. આવી ઈર્ષ્યા લાયું લગાડી અંગો. આ આપણે બળીએ છીએ ને એનું કારણ પરમાત્મા કે કોઈ આદિ વ્યાધિક ઉપાધિ નથી, આપણો સ્વભાવ છે. આપણા સ્વભાવ એવા છે એટલે આપણે બળીએ છીએ ચારે બાજુ. કોઈ આપણને બાળતું નથી, આપણા સ્વભાવો એવા છે. આ સ્વભાવોના કારણે આપણે દુઃખી છીએ. આપણે કોઈને દુઃખી આપણને કોઈ કરતું નથી. હું કદાચ દુઃખી હોઉં તો એ મારા સ્વભાવથી છું, અને આ જગત દુઃખી હોય તો એના સ્વભાવથી છે. આ આદિ વ્યાધિ ઉપાધિ, આ ત્રિવિધિના તાપની અંદર આખું જગત બળે છે. આપણે કોઈનું સારું જોઈ ન શકીએ, કોઈનું સારું બોલી ન શકીએ. એવું થતું હોય આપણા જીવનમાં તો કેવી રીતે આપણે સુખી થાય? ક્યારેય ન થાય. આ તો સ્વભાવ ફરવા જોઈએ. ભક્તિના માર્ગમાં આવે એટલે સ્વભાવ ફરે. શું થાય? ભાવ જાગી જાય પરમાત્મામાં, એવો સદગુરુમાં પરમાત્મામાં એવો ભાવ જાગી જાય એટલે સ્વભાવ ફરી જાય. પણ આ તો બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. લખણ ન બદલે, બોલો. ભક્તિ કરીએ જો લખણ ન બદલે તો એનું કામ શું?
ભક્તિ આપણે કર્યું એનું પ્રમાણ શું? ભક્તિ કરીએ, સદગુરુ મળે એટલે એના નેણ અને વેણ બંને પલટાઈ જાય. એની કોઈ દિવસ એની મોઢાની અંદર કોઈ ખરાબ વાણી ન હોય, એના નયનની અંદર ક્યાંય દોષ ન હોય. આવું આપણું જીવન બને. ભીતરમાંથી ભીતરની ભૂમિકા છે ભક્તિ, એ બહારની ભૂમિકા નથી. પરમાત્મા ભીતરમાંથી તમારે વાલ ફેરવવાનો છે. બહારની ભૂમિકા, બહારનો તો કદાચ જગત તમે રીઝી લ્યો, કદાચ બહારથી બહુ સારા દેખાઈએ, બહુ મોટું પુણ્યદાન કરતા હોઈએ તો એનાથી જગત રીઝે, પણ અંતર જો તમારું અંતર ભર્યું તો એમાંથી પરમાત્મા રીઝે. અને આ તો અંતરમાં ભક્તિ ઉગે, બહારથી ન હોય. ભક્ત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘેરે અવતરે, આખરે સંતનો સંત. બરોબર છે? ભક્ત બીજ હોય ને, એ તમને ક્યાંય ભક્તિ કરતા ભાળે નહીં, એ તમને જોયું, તમને ક્યાંય દેખાય નહીં કે આને ભક્તિ કરીએ, પણ એનો ભીતરથી વાલ ફરી જાય, ભીતરની દશા ફરી જાય. અને સંતોની ભીતરની દશા બહારથી આપણી જેવા જ હતા. કોઈ શિંગડા પૂછડા નહોતા, નરસૈયાને નહોતા, મીરાને નહોતા. જે 18,000 ભક્ત માળ થઈ ગઈ, બરોબર છે, કોઈને ક્યાંય શિંગડા પૂછડા નહોતા, આપણી જેવા જ હતા. પણ એને ભીતરની ભક્તિ થઈ, ભીતરની દ્રષ્ટિ આવી ગઈ, ભીતરમાંથી આખું જીવન ફરી ગયું. બોલો ટાઢિયો તાવ હોય ને, એ ભીતરમાંથી આવે. ક્યાંથી આવે? અંતરમાંથી આવે. તમને બહારથી એમ લાગે કે કાંઈ નથી થયું, પણ અંદરથી એવા ઠેકડા મરાવે ને, એમાં આ ભક્તિ છે ને, ભીતરમાંથી આવે, બહારથી ન આવે. બહારથી આપણે કદાચ ગમે એટલી કરીએ તો એનું કોઈ કિંમત છે નહીં. બરોબર છે? કારણ કે આપણા જીવનની અંદર આ બધું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, નિંદા, છળકપટ, દગા, પાછલા, પ્રપંચો, આ બધું આપણે ખેલીને આવ્યા છીએ. બરોબર છે? બધું આપણી અંદર પડ્યું છે. આ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી આ ચોખ્ખું ન થાય, અને ચોખ્ખું ન થાય ને ત્યાં સુધી આની અંદરથી આ ઈર્ષ્યા ઝાપડી જાય નહીં. પછી હું કીધું, ઘેરે સદગુરુ ભુવાને તેડાવ્યા, દાણા જોયા વિવેક અને વિચાર. સદગુરુ ભુવો એવો આવી ગયો, બીજા ભુવાના રવાડે ન ચડવું. સદગુરુ ભુવો એવો મળી ગયો ને કે એને દાણા વિવેક અને વિચારના જોયા. કેવા જોયા? વિવેક અને વિચારના. ઓલા દાણા ન જોવાના હોય, એ દાણા તો કોઠીમાં નાખવાના હોય, અને કોઠીમાં નાખેલા હોય ને તો ખાવા થાય, કોઠીમાં ન હોય શું ખાઈ ગયા? આપણે ક્યાં અવળા રવાડે ચડી ગયા એ આપણને ખબર નથી પડતી. કોઠીમાં દાણા ન હોય, સામે કોઈ દાણા જોવા જાય, બરોબર છે, કેમ મેળ કરશું? લ્યો, હવે જે દાણા જોવે એને ઝૂપડું દળ્યું નથી ફેર્યું, અને આપણે એને દાણા જોવડાવવા જાય. જેણે દાણા જોયા છે આ જગતમાં, એ કોઈ પણ હોય એને નળિયા નથી ફેર્યા. જાઓ, કારણ કે બધાને ભ્રમણામાં ક્રાંતિમાં જ નાખવાના, બીજું કાંઈ કરવાનું નહીં. સાચો રાહ જ નહીં બતાવવાનો. ભક્તિ તારા ઘરેથી શરૂઆત કર, તારા માતા પિતાની સેવા કર, તારા બાળ બચ્ચાની સેવા કર. બરોબર છે? આ ભક્તિનો માર્ગ કોઈ બતાવતું જ નથી. તમને આ નડે છે ને આ નડે છે, ભાઈઓને અંદર બંધાવી મારે. તમારા જોલેથી કરેલું છે એટલે ઓલા ભાઈ અરે ઉપર જાય, એલા જોતો ખરા કુટુંબોની આ કેવડી મોટી સંતોના પીડા થઈ ત્યારે આ લખ્યું છે. હો, એમ નામ નથી લખાનું. આ સંતોને ખૂબ પીડા થઈ કે ઓ આ જગત ક્યાં જાય છે, આ જગત ક્યાં અંધશ્રદ્ધાઓમાં વહેમોમાં આ જીવન ક્યાં જાય છે. એટલે સંતોએ લખ્યું, સદગુરુ ભુવાને ઘેરે તેડાવ્યા, દાણા જોયા વિવેક અને વિચારના. મારા બાળકને શું ઘટે છે, મારા શરણે આવ્યો એને શું ઘટે છે, એનો વિવેક જોયો, એનો વિચાર જોયો. અને આ જોયું ને પછી ગુરુએ બાધા આપી હરિના નામની બાધા આપી દીધી. જો તું અને નામ બતાવું છું અને આ નામ ભજન કરજે. આ નામ ભજન કરતા કરતા છે ને ભવસાગર તારી તરી શકાય એવું છે. કલી કેવલ નામ આધારા, જપી જપી નર ઉતરે ભવપારા. કળિયુગમાં એક જ નામનો આધાર છે. જો આ નામ મળી ગયું અને આ નામનું જો સ્મરણ સુરતાથી થઈ ગયું તો સુરતાનું ભજન છે. અને સુરતાના ભજનમાં જો આ નામ ઠેરાઈ ગયું અને આ નામ જો એની અંદર આવી ગયું તો પછી જ્યાં બેઠો ને ત્યાં ભજનમાં છે. કારણ કે એ ક્યાંય નો રોકાણો એટલે ભજનમાં આવ્યો. ક્યાં આવ્યો? આપણે ક્યાંક ને ક્યાંક રોકાણા છીએ એટલે ભજનમાં પોખતા નથી. જોવું છે આપણે ક્યાં રોકાઈએ છીએ. જો આંખ છે, આંખ દ્વારા રૂપ જોઈએ છીએ, રૂપ જોવામાં આપણે ક્યાં રોકાઈ જાય ને આપણને ખબર નથી. બરોબર છે? આ કાન દ્વારા શબ્દ દ્વારા આપણે સાંભળીએ છીએ. બરોબર? સંતોના શબ્દો સાંભળવાની જગ્યાએ જગતના ક્યાંક એવા શબ્દો સાંભળવા આપણે રોકાઈ ગયા છીએ. ક્યાંક ને ક્યાંક આપણું જીવન રોકાઈ ગયું છે. આ પંચ વિષયની અંદર આપણું જીવન રોકાઈ ગયું છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચમાં આપણું જીવન રોકાણું છે. ક્યારેય આપણે વિચાર નહીં કર્યો હોય.
આ રૂપ જોવામાં રોકાણા, બરોબર છે, ગંધ જોવામાં રોકાણા, સ્વાદ લેવામાં રોકાણા, સ્વાદમાં જીવન આપણું રોકાણું. એ પ્રોગ્રામ હોય તો મજા આવે તો એ કે ભજનમાં જવાય, બાકી એ કે પ્રોગ્રામ વિના શું ભજનમાં જવું, બરોબર. સ્વાદ હોય તો જ ભજન કરવું, નકર તો ભજન નથી કરવું. ભજન તો એલા પરમાત્માનું ભજન આઠે પોર થાય, જ્યાં બેઠા ને આ પરમાત્માનું ભજન થાય. પણ એવી સુરતા જો પરમાત્મામાં લાગી જાય, પરમાત્મામાં લાગી જાય ને તો ભજન તો જ્યાં બેઠા ત્યાં હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું, અધર્મથી ઓસરવું પ્રાણી ધર્મ ઘસી અને કરવું. એટલે આ પુરુષાર્થ કરવાની સંતોએ ના નથી પાડી. પુરુષાર્થ કરતા કરતાય તમારી સુરતા પરમાત્મા મારે, તમારી સુરતા ભજન મારે. એટલે અખંડ ભજન થાય એવું પણ ગુરુએ બાધા આપી હરિના નામ. ત્યારે ઠરીને ઠેકાણે બેઠું મન. ક્યાં બેઠું? તઈ ઠેકાણે બેહે મન. એમના મન ઉસાળા મારે. ઉસાળા મારે એટલે કેવું ઉસાળા મારે? એક ભાઈ હતા ને ભૂત પ્રસન્ન થયું. ભૂત પ્રસન્ન થયું એટલે એ ભૂત કે હું તારને આવું ખરો પણ હું નવરું ન બેહું, તું કામ દે ત્યાં સુધી તારને રહું, નકર તને ખાઈ જાઉં, બરોબર. એટલે ભારે કરી કે કાંઈ વાંધો નહીં, હાલને આપણે ક્યાં કામ ખૂટે એમ છે. લઈ આવ્યો ઘરે. ઘરે આવીને કે જા ખેતર ખેડી આવી. બોલો 5 મિનિટમાં ખેડી લઈ આવી. પહેલા કે હવે કામ લાય. એ કે જા ગામ બધાના ખેડી આવી. આખા ગામના ખેડીને 5 મિનિટમાં આવ્યો, બરોબર. એ કે આને કામ શું દેવું, બરોબર. આમ બધાનું કામ કરાવી લીધું. કે બધાનું 5 મિનિટમાં કામ કરીને વી આવે. કે હવે આનું શું કરવું, આ ઘડીએ મારશે મને, આ ઘડીએ ખાઈ જાય. એટલે આ ભાગ્યો. એમાં કોઈ સંત પુરુષ રસ્તા મળ્યો. કેમ ભાગે ભાઈ? કે ભાઈ એક ભૂત પસંદ થયું અને ભૂતે આવી માંગણી કરી છે, બરોબર. હવે મારી પાસે કાંઈ કામ છે નહીં. કે ભલા માણા એને એક કામ કે હું કહું એમ કર, યુક્તિ કરે એટલે એ સાનું માનું બેહી જાય. કે બોલો ને. એને કે પેલા જંગલમાંથી લાંબામાં લાંબો વાંસ કાપી આવે. વાંસડો આવે ને એ વાંસને કાપી આવી. એ વાંસ કાપી આવ્યો. એ કે હવે આને ફળી વચ્ચે પડ્યું. એ કે હવે સડ્યા કરીને ઉતર્યા. મારે કામ હશે ત્યારે હું તને બોલાવીશ, બરોબર. ત્યાં સુધી તારે સડ્યા કરવાને ઉતર્યા કરવાનું. સંતોએ આપણા મનને કીધું, આપણું મન છે ને 5 મિનિટ સાનું માનું નો બેહે. 5 મિનિટમાં જ મુંબઈ જઈને આવે. 5 મિનિટમાં તો ગામના ગમે એટલા કામ હોય એ બધું કરી વ્યાજ, બરોબર છે. આ મન છે ને આ મન ભૂત જેવું છે, પણ જો એને હરિના નામમાં લગાવી દઈએ ને, હરિના નામમાં લગાવી દઈએ તો એમાં રહે ને તે આ જગતના સંસારના વિચારો ન આવે, આ વિષય વાસનાઓના વિચારો ન આવે. એટલે સંતોએ કીધું મનને પરમાત્માના નામમાં લગાવે. અને જેણે જેણે મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા, નિરાંત નામ અભય સત્સ્વામી તે ભવજળમાં તર્યા. જેણે મનને સમજાવ્યું. કોને સમજાવવાનું? આમાં મનને સમજાવવાનું હતું. પાડો માંદો છે ને આપણે પખાલે ડામ દઈએ, આને ટાઢા પાણીએ નવડાવીએ, આને ભૂખ્યું રાખીએ. એટલે આ તો સાધન છે. આ સાધન દ્વારા સાધ્યની પ્રાપ્તિ થશે. અને કાલ સવારે જો આ બગડશે ને એને કરવાનું. શાસ્ત્રોમાં જે લખ્યું છે એ ખોટું નથી. આપણને એકાદશી રહેવાનું કીધું એ આપણા સ્વાસ્થ્ય માટે છે. એને ધર્મ સાથે એટલે જોડ્યું છે સંતોએ. હમણાં પિતૃ માસ હાલે છે, બરોબર. આ પિતૃ માસમાં આપણે શ્રાદ્ધ નાખીએ તો આપણે આજે કરીને આપણા પિતૃઓને કાગડા બનાવવાના. શ્રાદ્ધનો કાંઈક મહિમા છે. પિતૃ એટલે આપણા શરીરમાં પિત્ત થયું હોય ને, એ પિત્ત છે ને એ ખીર કાપે. એટલે આપણા ઋષિ મુનિઓ બહુ જ્ઞાની હતા અને બહુ વિચારશીલ હતા. એટલે એને વિચાર્યું કે આવડા કોઈ દી ખીર ખાહે નહીં. આ પિતૃ શ્રાદ્ધ નાખ્યો ને એટલે ખીર ખવાય. ખીર છે આપણા પિત્તને કાપે એટલે આપણું શરીર રોગિષ્ટ ન થાય. હા, હવે તમે વિચાર કરો, આ બધી જ વસ્તુ તો આપણે વિચારીએ તો આપણને ખબર પડે. આ ભીખા રહેવામાં એકટાણા કરવા એ શું છે? આપણા સ્વાસ્થ્ય માટે છે. એલા પરમાત્માને પ્રાપ્ત કરવા માટે એ નથી, આપણા સ્વાસ્થ્ય માટે છે. અને જો સ્વાસ્થ્ય સારું હશે ને તો પરમાત્માનું ભજન થાય. નગર પગ ઓલે ગોળે કાન બેરા નાખે નહીં હુજશે, તારી કાયા તો થરથર ધ્રુજશે, બરોબર. આવું બધું જ્યારે થાય તેથી ક્યાંના ભજન કરીશું આપણે? ઘણા અમને કે અમારા ભાઈ છે, હવે એ કે ખાઈને પછી ભજન કરીશું. હું ઘણી વાર એમ કહું, ફોન કરું ભાઈને કે હાલને ભાઈ ભજનમાં. એ કે ખાઈને પછી કરીશું. એટલે પછી આ હાથ પગ હાલશે કે નહીં હાલે કોને ખબર? કોઈને ખબર? 1 મિનિટમાં ફટાક્યો થઈ જાય. એટલે જો ભજનમાં હશું ને અને ભજન દ્વારા જો આપણું જીવન ઓલું થયું હશે ને, ભજનમાં લાગ્યું હશે ને, તો છેલ્લે અંત સમયે જો પરમાત્મા આવશે ને તો પરમાત્માના દ્વારમાં જઈશું.
સંતોએ ખૂબ આપણને ભજન દ્વારા આપણને ઠપકા આપ્યા છે. મૂર્ખ્યાની દાઢડી થઈ દોળી, હૃદયમાં જોયું નહીં કાંઈ ખોળી, ખડ વાટીને ભેગું કર્યું હાથમાં ન રહી કોળી, વેચવા ટાણે વેચ્યું નહીં પીઠ પડી ગઈ મોળી, મૂર્ખ્યાની દાઢડી થઈ દોળી, હૃદયમાં જોયું નહીં કાંઈ ખોળી. આ હૃદયમાં ખોળી ન જોયું કે ઓહો પરમાત્મા આમાં હોકારા કરે મારી અંદર બેઠો. આ પરમાત્માને આપણે ક્યારેય દર્શન કર્યું નહીં, પણ મૂર્ખ્યાની દાઢડી થઈ દોળી, હૃદયમાં જોયું. આ હૃદયમાં પરમાત્મા બિરાજમાન છે. હૃદયની અંદર પરમાત્મા, ઘટોઘટની અંદર પરમાત્મા બિરાજમાન છે, પણ એ પરમાત્મા આપણી દ્રષ્ટિમાં નથી આવતું. આપણને કોઈ વ્યક્તિ દેખાય છે, બરોબર, કોઈ વસ્તુ દેખાય છે, આપણને પરમાત્મા દેખાતો નથી. જ્યારે પરમાત્મા દેખાઈ ગયો એટલે વ્યક્તિ દેખાતો બંધ થઈ ગયો. પણ પરમાત્મા ક્યારે દેખાય? એવી દ્રષ્ટિ મળે, દિવ્ય ચક્ષુ મળે, અને એવી દિવ્ય ચક્ષુ મળે ને તો પરમાત્માનું દર્શન થાય, નકર થાય નહીં. સ્વામિનારાયણ ભગવાન જ્યારે નીકળ્યા અને એની પાસે 5 પ્રશ્નો હતા: જીવ, ઈશ્વર અને માયા, બ્રહ્મ અને પરિબ્રહ્મ. આનો ભેદ રૂઢી રીતે જાણવો પછી અક્ષરધામમાં જવાય છે. સ્વામિનારાયણ ભગવાને આ સૂત્રો આપેલા. હવે આપણે કોઈ દી વિચાર જ નથી કર્યો કે આમાં જીવ કોણ છે, આમાં ઈશ્વર કોણ છે, આમાં માયા કોણ છે. આ દેખાય છે ને બધી માયા છે, અને માયા છે ને એ આવવા જવા વાળી છે. જીવ, ઈશ્વર અને માયા, બ્રહ્મ અને પરિબ્રહ્મ, આનો ભેદ રૂઢી રીતે જાણવો પછી અક્ષરધામમાં જવાય. અક્ષરધામ કોને કહેવાય ખબર છે? જેનો ક્ષર નથી, ક્યારેય ક્ષર ન થાય, બરોબર, એવો પોતાનો આત્મા છે. એવો પોતાનો આત્મા છે. સદગુરુ આ ઓળખાવે, અને આ ઓળખાવે ને ત્યારે ભજનની અંદર આપણી સુરતા લાગે, અને સુરતા લાગે એટલે અખંડ ભજનની અંદર સુરતા લાગે. પછી જ્યાં બેઠો હોય ત્યાં સુરતા એમાં લાગેલી હોય. બેનો પાણી શેવડે પાણી ભરવા જાય, પાણી ભરવા જાય એટલે ઘરેથી કામ સીધ્યું હોય, મીઠો લીમડો લેતા આવજો. એક છોકરું એક હાથે તે તેડેલું હોય અને હેલ હોય ને એની ઉપર ગાગર હોય, પાણી ભરવા જાય. એ બધા કામ પતાવતા પાણી ભરતા ભરતા આવે, ઘરે આવે તોય હેલમાંથી ગાગરમાંથી પાણી આમ તેમ થયું હોય નહીં, નકર મીઠો લીમડો તોડ્યો હોય, બાળકને હારે લીધું હોય. આ બધા કામ કરે છતાં ઓલી હેલમાં શું લાગેલું હોય? સુરતા હેલમાં લાગી ગયું હોય. એવી અખંડ સુરતા લાગી જાય પરમાત્મામાં. એવી અખંડ સુરતા જો પરમાત્મામાં લાગી જાય ને તો કામ થઈ જાય. સંતોએ ખૂબ આની અંદર આપણને કીધું ભજન કર, ભજન કર, ભજન કર, પણ આપણને ભજન હારે પ્રીતિ થતી નથી. આપણું જીવન ક્યાંક બીજા જ રસ્તે હાલ્યું જાય છે. કોઈ પાછા વાળે છે ને તો કે થઈ ગયા ભગતના દીકરા. એલા આ મનુષ્ય દેહ વારંવાર મળવાનો નથી. મળ્યો છે તો એને માણી લીધા જેવો છે. સંતોએ કીધું કે આમાં તું ભજન કરી લે, અને જો ભજન થાય ને તો જ કામનું છે. જેટલું ભજનમાં ગયું ને એટલું જ આપણું કામનું છે, બાકી બધું એળે જ આવવાનું. આ બધું હીરો ભોગે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. આ જીવન આપણું એવું જ આવો ને એટલે સંતોએ વાણીમાં કીધું, ભજન એક સત્ય નામનું કરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે, કે ભારે ભવસાગર તરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. સંસાર સુખ વાદળાની છાયા રે, સંસાર સુખ વાદળાની સાયા રે, કે માતને શેની લાગી માયા રે, કે તને શેની લાગી માયા રે, કે તારી અમર નથી કાયા રે. ભજન એક સત્ય નામનું કરીએ રે, કે તારી અમર નથી કાયા રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. ભેળું કર્યું પડ્યું રે છે નાણું રે. ભેળું કર્યું પડ્યું રે
છે નાણું રે ઓ ચિંતા અરે તાનું આવી જાશે તાણું રે ઓ ચિંતાનું આવી જશે ટાણું રે રે ભેળું કર્યું પડ્યું રે છે નાણું રે ભેળું કર્યું પડ્યું રે છે નાણું રે ભોજનિયાનું ભર્યું રે છે ભાણું રે ભોજનિયાનું યાનું ભર્યું રે છે ભાણું રે રે ઓ ચિંતાનું આવી જાશે તાણું રે ભજન એક સત્ય નામનું કરીએ રે ઓ ચિંતાનું આવી જશે ટાણું રે ભજન એક સત્ય નામનું હરિયે રે રે કે માત તાત બેની બનેવી નારી કે માત તાત તબેની બને નારી સંગાથે કોઈ ન આવે તારી સંગાથે તે કોઈ ન આવે તારી તારી કે જમડા લઈ જાશે મારી રે ભજન એક સત્ય નામનું કરીએ રે કે જમડા લઈ જાશે મારી રે ભજન એક સત્ય નામનું કરીએ રે રે શિખામણ છેલી લેજો માની રે શિખામણ છેલી લેજો માની રે રે પ્રભુજી વિના કોઈ નથી બેલી રે પ્રભુજી વિના કોઈ નથી બેલી રે રે કે મનમાંથી હું પદદિયો મેલી રે ભજન એક સત્ય નામનું કરીએ રે કે મનમાંથી હું પદજીઓ મેલી રે ભજન એક સત્ય નામનું કરીએ રે રે ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે શું કીધું સંતોએ ભજન એક સત્ય નામનું કરીએ ભાવે ભવસાગર તરીએ એટલે આ સાગર છે હો આપણને આ સાગર દેખાતો ઓલો સાગર દેખાય છે ખારો દૂધવા જેવો છે એટલે આ ભવસાગર એ ખારો દૂધવા જેવો છે આ ભવસાગર તરવા માટે સંતોએ આ ભજન બતાવ્યું છે આપણને આ સાગર દેખાતો નથી ઓલો સાગર દેખાય આપણને જે પાણીથી ભરેલો છે આ બ્રહ્મ જળથી ભરેલો સાગર છે મહાસાગર છે અને આ ભવસાગર તરવા માટે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે તો ભજન કરી લીધા જેવું છે હું કીધું સંતોએ સંસાર સુખ વાદળાની છાયા આવે છે ને જાય છે આવે છે ને જાય છે એમાં સંસારનું સુખ છે એ આવે છે ને જાય છે કોઈના માટે ઈ કાયમ માટેનું છે નહીં એ ઘડીક આવે છે ને જાય છે ઘડીક ઓલી મધલાળ પડે એની ગોળે મધલાળનું ટીપું પડે છે અને આપણે પાછું જીવન એમાં વેહા કરે છે સંસાર સુખ વાદળાની છાયા એમાં તને શેની લાગી માયા જે શાશ્વત નથી અનિત્ય છે નિત્ય નથી અનિત્ય જે છે એમાં તને શેની માયા લાગી? તારી અમર નથી કાયા જો આ બાનું જીવન ગયું ને બરોબર જેવી રીતે કાયા ગઈ ને પછી એની પાછળ આપણે બેસીએ શું કરવા બેસીએ ખબર છે કે એક દિવસ આપણી પણ જવાની છે ભજન કરી લીધા જેવું છે એટલે આપણને યાદ ઓલો આપણે સમસ્યાને જઈને જે સમસ્યાણીઓ વૈરાગ લાગી જાય ને આપણને એ સમસ્યાણીઓ વૈરાગ નહીં પણ જેને ભીતરમાંથી વૈરાગ લાગે એને ખબર પડી જાય કે ઓહો આ એક દિવસ જવાનું છે કોઈનું રહ્યું નથી કોઈનું રહેવાનું નથી એલા કોક જગાડનાર એવો મળી જાય તો જાગી જાય જીવ બરોબર છે આપણે ગોપીચંદની વાત લઈએ ગોપીચંદ નાવા બેઠા છે ગોપીચંદ નાવા બેઠા ને માથે એની માતાજી જોવે છે કે ઓહ અને આંખમાંથી આંસુ આવે અને એ આંસુ ગોપીચંદના વહામાં પડે ને ગોપીચંદ વિચાર કરે કે અહીં વાદળી નથી કાંઈ નથી ને આ ગરમ ટીપું આવ્યું ક્યાંથી ઉપર નજર કરે તો માર હોવે છે ને માને કે કેમ માર હોવે છે આ રાજની અંદર તને કોઈ ડૂબવી હોય
તો એને કે દંડ કરું, મારી રાણીએ તને કાંઈ કીધું હોય તો એને દંડ કરું, તું કે તું કરવા રોવે? તે કે નહીં બેટા, એવું કાંઈ છે નહીં. તે કે નહીં માં, તું કે તારી આંખમાંથી આંસુ કેમ આવ્યા? તો માં કહે છે કે આ જે તારી કાયા છે ને એવી કાયા તારા બાપની હતી, રાખમાં રોવે. અને ગોપીચંદને લાગી ગયું, ઓહ આવી હતી કાયા, રાખમાં રોળાઈ ગઈ. મારી રોળાઈ જાય? તે કે હા તારી રોળાઈ જાય. તો કે માં એના માટે શું કરવું? એ કે મને રસ્તો બતાવો. તે કે બેટા હજી 12 વર્ષ પછી તમે રાજ કરો, 12 વર્ષ રાજ કરો પછી તમે એક ઈ માર્ગે જાઓ. તે કે નહીં માં, કાલની ખબર નથી, બરોબર, કાલ શું થશે એ ખબર નથી, અત્યારે તું મને આનો રસ્તો બતાય. અને માને ખબર પડી ગઈ કે આને અંદર વૈરાગ લાગી ગયો, એટલે તરત રસ્તો બતાવ્યો કે આપણી જૂની ઘોડાહાર છે, અને ઘોડાહારમાં જોગી જાલંધરનાથ, એ જાલંધરનાથના શરણે વૈજા અને તારી આત્માનું કલ્યાણ કરી લે. અને એને એની આત્માનું કલ્યાણ કરી લીધું, કારણ કે એને જાગી ગયો જીવ. આ જાગવા માટે આપણને મનુષ્ય દેહ મળ્યો. આપણે હુતા જ છીએ હો. આપણને એમ થાય ખવારમાં જાગી, એટલે મોહ નિંદ્રાની અંદર આખું જગત હુતું છે, કાંઈક ને કાંઈક મોહમાં જ હુતા છીએ. આ મોહમાંથી જાગે ક્યારે જીવન? કોક આપણું પોતાનું હોય અને એણે આપણને ક્યારેક એવો શબ્દ આપી દીધો હોય તો આ જીવન જાગી જાય. કોકને ને કોકને કાંઈક ને કાંઈક જગાડે. તુલસીદાસ નો જાગે, જો એના ઘરેથી એના પત્ની એને ન જગાડે તો તુલસીદાસ નો જાગે, બરોબર. જો જેસલને તોરલ ન મળે તો જો જેસલનું જીવન ન જાગે. એટલે આપણા જીવનને કોક જગાડે ને તો એને ધન્યવાદ દીજો, એને વારંવાર નમન કરજો કે મારા જીવનને જગાડ્યું છે. આપણે તો એની ઓલી કરી કે એને મારા હારે આમ કર્યું ને આમ. એટલે આ જગાડે છે તમને, તમને દુઃખ આપે છે, એનો મતલબ એ છે કે તમને જગાડે છે, તમારું જીવન જાગે છે. પણ આપણે જાગવું જ નથી, હુંય જ રહેવું છે, તેમાં એનો શું દોષ? આખું જગત આપણને જગાડે છે. જ્યાં પણ આપણને શબ્દની ચોટ લાગે, ક્યાંક આપણને પ્રેમમાં ક્યાંક આમ તેમ થયું હોય અને જીવન જાગી જાય તો માનવાનું કે મારો સદગુરુ જગાડવા આવ્યો, મારો પરમાત્મા જગાડવા આવ્યો. અને જેના જેના જીવન જાગ્યા છે ને એને ઇતિહાસ રચ્યા છે. સંસાર સુખ વાદળાની છાયા, એમાં તને શાની લાગી મારી? આ અમર નથી કાયા. ભેળું કર્યું ભેળ્યું રહેશે ના, ભોજનિયાનું ભર્યું રહેશે પણ. ભેળું કરેલું છે ને એ બધું પડ્યું રહેવાનું. જો આમાં એક સમજી લેવાની વાત છે કે જેટલું પરમારથ માટે, જેટલું પર એટલે બીજા માટે, જેટલું બીજા માટે તમે વાપર્યું છે ને એટલી જ સંપત્તિના તમે માલિક છો. બાકી બધી જ સંપત્તિના તમે વોચમેન છો. કરોડો કદાચ મૂકીને જાઓ તો, કારણ કે આપણે તિજોરીમાં કરોડો પડ્યા હોય ને અહીંયા શ્વાસ છૂટી જાય છે. એ જે તિજોરીમાં પડ્યા છે ને એ બધાના આપણે વોચમેન છીએ. એક શેઠ હતા, એ શેઠ પાસે રાણી સિક્કા, 100 રાણી સિક્કા, અને એવા મોટા મોટા, બરોબર. એ રાણી સિક્કા દરરોજ સવારમાં ગણે. શેઠાણી દરરોજ જોવે, સવારમાં જાગે એટલે પહેલું એનું કામ રાણી સિક્કાને ગણવા. ગણે દરરોજ, હોય 100 રાણી સિક્કા કમ્પ્લીટ છે, મૂકી દે. પછી એના કામ ધંધે જે લાગવાનું હોય એ લાગી જાય. શેઠાણી દરરોજ જોવે કે આને ગણવા સિવાય બીજું કાંઈ કામ. શેઠાણી કે મારે ફલાણી જગ્યાએ જરૂર છે, મને આપો ને, મારે આ લાવું છે. નહીં હો, એમાંથી કાંઈ મળશે નહીં, એ તો પેક જ રાખવાના. એમાં એક દી ચોરની નજર વહી ગઈ કે આ શેઠ દરરોજ અહીંયા શું કરે? એટલે શેઠને હાજર નહોતા ને શેઠાણી હાજર નહોતા ને બોલ્યા ચોરે હોય 100 ઉપાડી લીધા. ઉપાડીને ત્યાં 100 કાંકરા મૂકી દીધા, પાણા મૂકી દીધા નાના નાના, બરોબર. પાણા મૂકી દીધા ને વળતેથી સવારમાં શેઠ જાગ્યા જોયું ત્યાં પાણા, મારા હોના મોરો ક્યાં ગયા? રાણી સિક્કા ગયા ક્યાં? શેઠાણી કે મને કાંઈ ખબર નથી. તે કે પણ હું થયું? કે આ રાણી સિક્કા લઈને ત્યાં કહો કે પાણા મૂકી દીધા. એ કે પાણા તમારે જ ગણવા એ મતલબ છે ને તમારે ક્યાં વાપરવા? એલા આપણું હાથ થયું છે કે બીજું કાંઈ થયું? એલા પાણા તમારે જ ગણવા એ મતલબ છે ને, પાણા ગણો તમારે ઓલા વાપરવાના હતા નહીં. જે પેટમાં ન વાપરીએ કે એ બીજા માટે તો હું વાપરેલા. આ પરમારથ કરવા માટે ભેળું કર્યું ભેળ્યું રહેશે ના. ઓચિંતાનું આવી જશે ટાણું. આ ટાણું ક્યારે આવી જાય અને ક્યારે આપણું જીવન પૂરું થઈ જાય એ આપણને ખબર નથી. માત તાત બેની બનેવી નારી, સંગાથે કોઈ નહીં આવે તારી. આપણને ગમે એટલી પ્રીતિ હોય કોઈ હારે નથી આવવું, કોઈ નહીં. ભજન પોતે પોતાનું જ કરવાનું. ઘણા બહેનો એમ કે અમારે ઈ પણ કોઈ દી ભજનમાં આવે નહીં, પણ નું આવે તો એનો પ્રશ્ન છે. આ તમારું જીવન છે. આ ઈ કઈ અંત સમયે પીડા થતી છે તેથી ઈ બચાવવા નહીં આવે,
ભજન કરી લીધા જેવું છે. કારણ કે એમાં જો રહી જાઓ કે અમારે એ ભજન કરે નહીં, અમારે કેમ કરવું? બરોબર છે. તેથી કહેજો ને ભાઈ, અમારે એ ભજન નથી કરતા, એને લઈ જાઓ, અમે આવી રહી. એટલે મનુષ્ય દેહ વારંવાર મળતો નથી. એટલે કીધું માત તાત બેની બનેવી નારી, સંગાથે કોઈ નહીં આવે તારી. જમડા લઈ જશે મારી. અને જમડાનો જેથી માર પડશે ને તેથી ખબર પડશે કે ઓહો બાપલિયા કેટલી પીડાવું થાય છે અંતરથી. પણ જો પરમાત્મામાં સુરતા લાગી હશે, ગમે એટલી પીડા હશે, તમને પીડા નહીં હોય. પરમાત્માના ભજનમાં જીવન પૂરું થઈ જાય. બાએ દેહ છોડ્યો, મેં જોયું છે સાક્ષાત. બરોબર. મૂળ દ્વારની અંદરથી જીવન ગયું. બરોબર. મૂળ દ્વારની અંદરથી દેહ ગયો. બરોબર. આ દ્વારની અંદરથી મુખના દ્વારમાંથી જીવન ગયું. સાધુ પુરુષ જે દેહને ત્યાગે ને એવી શરીરની અવસ્થા આપણને તઈ એમ થાય કે કંઈક ભજન એને ભીતરથી કર્યું છે. આપણને ભલે ખબર હોય કે ન હોય. હા, હવાર સુધી બેઠો તો હારે, પણ એક શરીર પણ સહેજમથી તણાણું નહીં, એકદમ જેવું હતું એવું. સાધુ પુરુષનું જીવન હોય ને એવું જીવન હોય ને ત્યારે આ દેહ છૂટે, નકર દેહ છૂટે નહીં. એટલે આ મરણ સુધારવા માટે આપણને અવસર મળ્યો છે. આ મરણ નિમિત્તે આપણને ભજન મળ્યું છે. તો આની અંદરથી કાંઈક આપણે શીખ લેવાની છે. આ મરણ સુધારવાનું છે. આ મરણ આવશે ને ત્યારે જો પરમાત્મા હામો નહીં આવ્યો ને તો આ પાછો 84 લાખ યોનીમાં જવાનો. એટલે કીધું માત તાત બેની બનેવી તારી, અંત સમયે કોઈ નહીં આવે તારી. જમડા લઈ જશે મારી, શિખામણ છેલ્લી લેજો મારી. બરોબર. પ્રભુ વિના કોઈ નથી બેની. અંતે ઈ જ આવવાનો છે. હું કીધું આતમ રામને ભજી લાવોલી છે. બીજા કોઈને ભજવાનું ન કીધું, કારણ કે ઈવડો ઈ છેલ્લે તમારી હારે આવવાનો છે. ઈ તમારે હારે ગતિ કરવાનો, બાકી કોઈ ગતિ કરવાનું નથી. પછી હું કીધું શિખામણ છેલ્લી લેજો માની, પ્રભુ વિના કોઈ નથી બેની. મનમાંથી હું પદ દિયો ને મેલી. આપણી અંદર જે હું પદ છે ને, આપણે કેટલી પ્રકારના હું છે. બરોબર છે. કેટલી પ્રકારના આપણને અહંકારો લાગ્યો છે. કોઈને સત્તાનો અહંકાર છે, કોઈને સંપત્તિનો અહંકાર છે, કોઈને કુળનો અહંકાર છે. આ બધા કોકને કોક આપણે જ તપાસ કરી લેવાની આપણને કહ્યું છે. 8 પ્રકારના અહંકાર કીધા છે. અને છેલ્લું અહંકાર તો જ્ઞાન. છેલ્લે જ્ઞાન થઈ જાય ને તો એનાથી મોટો પારો પાછો એક કઈ કે મને થઈ ગયું, હું બધું જાણું છું, હું પરમાત્માને ઓળખી લીધું. બરોબર. આ મોટામાં મોટો અહંકાર છે. પરમાત્માના શરણમાં રહી અને પ્રભુ ભજન કરી લીધા જેવું છે. અંતે સમજુબાના ચરણમાં વંદન કરી અને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજની